હાલ માતાજીની કૃપાથી અને પ્રભુ શ્રી રામના પરમ સેવક હનુમાનજીની દયાથી આજે ગાંધીનગર સેક્ટર 8 ચામુંડા ધામ ખાતે અમારી પીએમઓ મોદી ટીવીની ચેનલના માધ્યમથી હું પહોંચી ગયો છું અને આજ મારી સાથે જોડાયેલા છે હેમરાજભાઈ પાડલિયા. એમણે આપણા જે મોરબીના ધારાસભ્ય જે હતા અને જેમનું અત્યારે મંત્રીમંડળમાં અનેરી જેમની કામગીરી છે અને જેમનું આગવું નામ છે અને જેમનું આગવું સ્થાન છે અને જે પૂર્ણ સમાજ સેવક છે એવા કાંતિભાઈ અમૃતિયા માટે ખાસ કરીને હેમરાજભાઈએ એક સંકલ્પ કરેલો. અને કાંતિભાઈ અમૃતિયા જે છે એ સમાજનું કાર્ય કરે છે, એ સમાજના હનુમાન છે. એટલે ભગવાન રામના સેવક જે હનુમાનજી છે એનું કાર્ય પણ સેવાનું છે, પણ આજે એક હનુમાનજીનું કાર્ય કરવા માટે હેમરાજભાઈ પાડલિયાએ કાંતિભાઈ માટે કંઈક સંકલ્પ કરેલો અને એ સંકલ્પનો આપ અમારી ચેનલમાં લાઈવ વિડીયો પણ નિહાળ્યો છે. અને અત્યારે આપણી ચેનલ હેમરાજભાઈને પૂછી રહી છે, જી હેમરાજભાઈ, આપે શું સંકલ્પ કરેલો છે? હવે કાંતિભાઈ અમૃતિયા સાહેબ અમારા પરમ મિત્ર છે, અમારા પરમ આદરણીય, મારા પિતા વખતના એ અમારા જૂના પારિવારિક સંબંધી છે. હવે એને અચાનક એક એમ કે રોગ આવ્યો જે ગળાની અંદરમાં એને કેન્સર ડિટેક્ટ થયા પછી સમગ્ર એના અમારા જે મિત્રો પરિવાર બધા એની ઉપર ખૂબ જ લાગણી ધરાવે છે. એ નીડર, બાહોશ, પક્ષને વફાદાર, રાષ્ટ્રને વફાદાર, રાષ્ટ્ર હિતમાં કામ કરનાર, સેવાકીય સંસ્થાઓમાં એક સંસ્થાની અંદરમાં એનું યોગદાન, સેવાકીય સંસ્થાઓની અંદરમાં એ જેટલા કામો કરે છે એટલા ગુજરાતમાં લગભગ કોઈ નહીં કરતું એવા અમારા લોકલાડીલા, નીડર અને બાહોશ અને સતત સમાજ માટે સમર્પિત ભાવથી કાર્ય કરતા, જીવન જીવતા એવા કાંતિભાઈને મહામારી આ જે રોગ, કેન્સર જેવો રોગ એને ડિટેક્ટ થયો. એટલે એ રોગની અંદરમાંથી એને મા ભગવતી, બજરંગબલી અને હનુમાનજતી મહારાજ એને એ રોગમાંથી કષ્ટમોચન હનુમાનજી અમારા જે ઈષ્ટદેવ છે એનો અમે 51 લાખ હોમાત્મક યજ્ઞ અહીંયા ચાલુ કર્યો છે. અને આજે કાંતિભાઈના હાથે એ મુહૂર્ત કરાવીને એનો સંકલ્પ કરી અને 51 લાખ હોમાત્મક યજ્ઞ કે જેના કારણે એનું આરોગ્ય તંદુરસ્ત રહે. બસ અમારી બધાની એ જ કામના, એ જ ભાવના છે કે એની તંદુરસ્તી સરસ રહે. અને એ માટે અમે 51 લાખ હોમાત્મક યજ્ઞનું આયોજન કર્યું છે. અને આ યજ્ઞ 5 મહિના સુધી ચાલશે. અને સતત એની હનુમાનજી મહારાજ આગળ, કષ્ટભંજન હનુમાનજી મહારાજ આગળ સતત અમે લોકો પ્રાર્થના કરવાના છે કે અમારા ભાઈ શ્રી કાંતિભાઈ અમૃતિયાનું આરોગ્યનું જતન કરો અને એને હતા એવા તંદુરસ્ત અને નિરોગી બનાવી દો અને પાછા સમાજ સેવાની અંદરમાં કાર્યરત રહીને, કાર્યશીલ રહી અને સમાજના ખૂબ અધૂરા કામો પૂર્ણ કરે એવી અમારા બધાની ઈચ્છા છે. તો હેમરાજભાઈ, અત્યારે જે યજ્ઞકુંડનું જે નિર્માણ કર્યું છે એ યજ્ઞકુંડ પણ આપ નિહાળી રહ્યા છો. અને અત્રે કાંતિભાઈ હમણાં ગણપતિ પૂજન અને ખાસ કરીને પૂજાની અંદર જે સંકલ્પ કરવાનો હોય છે એ અહીંયા પવિત્ર બ્રાહ્મણોની ટીમ દ્વારા એમને પવિત્ર સંકલ્પ આજના દિને કરાવવામાં આવ્યો છે. અને આ યજ્ઞનો સંકલ્પ જે છે એ ખરેખર તો સમાજના કાર્ય માટે છે. જેમ હનુમાનજી સમાજનું કાર્ય કરે છે અને જે સમાજનું કાર્ય કરે છે એવા જ કાર્યમાં હનુમાનજીનું સ્થાપન કરીને આ યજ્ઞ કરવામાં આવ્યો છે. પણ ફરીથી અમારી ચેનલ તમને એક વાત કરે કે હનુમાનજીનું જે સ્મરણ કરે, હનુમાનજીની જેમ જીવવા લાગે. હનુમાનજીની જેમ જીવવું એટલે કોને કહેવું કે હનુમાનજી જેવું ખાતા હોય એવું જો આપણે ખાવા માંડીએ ને તો શરીરમાંથી તો રોગ હજારો ગાંવ દૂર જતો રહે. હનુમાનજીએ કોઈ દી રોટલી, શાક, તળેલું, કાંઈ તીખું, પાઉંભાજી એવું નહોતું ખાધું. તો એવા હનુમાનજીનું આપણે સ્મરણ કર્યું છે અને એના માર્ગે આપણે ચાલીએ અને એવા હનુમાનજી કાંતિભાઈને પણ આ બાબતે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે. અને હેમરાજભાઈને પણ હું ધન્યવાદ આપું છું. હેમરાજભાઈ, આપ અમને હજુ પણ અન્ય કંઈક માહિતી આપો તેવી વિનંતી. એની અંદરમાં અમારા આચાર્ય પદે પરમ પૂજ્ય વંદનીય ગુરુજી સુભાષભાઈ દવે છે. હા. અને એના બહુ એ તપસ્વી પુરુષ છે, બહુ યોગ સાધનાઓ કરે છે
અને સાંદીપનીના શિષ્યો, સાંદીપનીમાં અભ્યાસ કરેલ બધાય ઋષિકુમારોના હાથે આ યજ્ઞ પરિપૂર્ણ થવાનો છે. તો ભાઈ શ્રીના સાંદીપનીની અંદર કર્મકાંડ શીખેલા ઉત્કૃષ્ટ બ્રાહ્મણો અને ખાસ કરીને સુભાષભાઈની ટીમને પણ અમારી ચેનલ બિરદાવે છે અને ધન્યવાદ આપે છે. જી અમરેશભાઈ, તો અમારી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને હનુમાનજી આપની મનોકામના પૂરી કરે અને સમાજમાં વિડીયો વધુમાં વધુ જાય. સર્વે લોકો કાંતિભાઈ માટે પ્રાર્થના કરે, કારણ કે કળિયુગની અંદર તેવો નિયમ છે, સંઘ શક્તિ કળિયુગે. તો પ્રભુ સર્વનું રક્ષણ કરે એવી શુભકામના. ધન્યવાદ.